ધ લાયન્સ ઓફ ભારત નામની પુસ્તકનું આજે વિમોચન કાર્યક્રમ અમદાવાદના જોધપુર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એશિયાટિક લાયન વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં રોહન ત્રિવેદી ફોટોગ્રાફર છે, તેમના દ્વારા આ બુક્સ છે જેમાં 97થી વધારે ફોટોગ્રાફ્સ છે તે એશિયાટિક લાયન એટલે જે ગીરમાં આપણને જોવા મળે છે તેમાં સિંહોની રહેણી કરણી વિશે, તેમજ એ ફોટોગ્રાફ્સ માટે તેમને કેટલો સમય લાગ્યો છે, તેમના કઈ રીતના અનુભવો ત્યાં રહ્યા છે ને 12 વર્ષની મહેનત બાદ તેમને જે સફળતા હાથ લાગી છે ને જે આ એક બુક્સ તેમના દ્વારા લોન્ચ કરવામાં આવી છે, ત્યારે આજે પુસ્તક વિમોચન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને ફોટોગ્રાફી કરવા માટે એક ફોટોગ્રાફને અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે તેને લઈને પણ તેમણે વાત કરી હતી. ને 12 વર્ષની આસપાસની આ મહેનત છે તેમને સફળ નીવડી છે અને આ એક યંગેસ્ટ ફોટોગ્રાફર છે, તેમના દ્વારા જે બુક્સ છે તે લોન્ચ કરવામાં આવી છે. લઈને શું કહી રહ્યા છે ફોટોગ્રાફર રોહન ત્રિવેદી તે સાંભળી લો. નમસ્કાર, મારું નામ રોહન ત્રિવેદી છે. આટલા વર્ષ પછી એક સપનું પૂરું થવા જઈ રહ્યું છે. આજે એક પુસ્તકનું વિમોચન છે, જે પુસ્તકનું નામ છે ધ લાયન્સ ઓફ ભારત, જે આપણા શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને સમર્પિત છે. એમનો હમણાં 96મો જન્મદિવસ ગયો, એટલે આ બુક એમને સમર્પિત છે. આ બુકમાં 96 અલગ અલગ એક્સપ્રેશન સાથેના લાયન્સના ફોટા અને પ્રિન્ટ કરવામાં આવ્યા છે, અને આ ડેડિકેટેડ છે શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને. અને ઇમોરિસ નામની જે કંપની છે, રાહુલ વ્યાસ સર એના ફાઉન્ડર છે, એમણે આ બુક લોન્ચ કરી છે. સર, આ પુસ્તકમાં તમારી જર્ની કઈ જગ્યાએ તમે લાયન્સના ફોટા કેચઅપ કરવા માટે દેશભરમાં ફર્યા છો, એ જર્ની વિશે થોડું જણાવો. આમ જોવા જઈએ તો લાયન્સ ખાલી આખા વર્લ્ડમાં 2 જગ્યાએ છે. એક આપણા ગુજરાતમાં, જેને એશિયાટિક લાયન્સ કહેવાય છે, અને બીજા આફ્રિકામાં, જેને આફ્રિકન લાયન્સ કહેવાય છે. આ પુસ્તકમાં માત્ર ને માત્ર એશિયાટિક લાયન્સના જ પિક્ચર્સ છે, જે મેં છેલ્લા 10 વર્ષની અંદર જે કલેક્શન છે એ બધા પિક્ચર્સ સાસણગીરમાં પાડેલા પિક્ચર્સ છે, અને આ પુસ્તકમાં એ બધા જ પિક્ચર્સ છપાયેલા છે. સર, આ પિક્ચર જે રીતે તમે ત્યાં ફોટા પાડ્યા છે, એક્સપ્રેશનની પણ એક મહત્વની વસ્તુ હોય છે ફોટોગ્રાફર તરીકે, અને એ કઈ રીતે રિએક્ટ કરતા હોય ફોટોગ્રાફર્સને જોઈને, એ બધી બાબત છે. એને શું કહેશો કે રીતનો એક્સપિરિયન્સ તમને લાઈન સાથે? જ્યારે શરૂઆતમાં હું જતો ફોટોગ્રાફી કરવા, ત્યારે એટલી બધી તો સમજ નહોતી પડતી, પણ જેમ જેમ હું વર્ષ ત્યાં એમની પાછળ ફોટોગ્રાફી કરવા માટે ગયો, એમને સમજતો ગયો, એમનો બિહેવિયર સમજતો ગયો, ત્યારે ધીરે ધીરે એમના બિહેવિયર વિશે પણ સમજણ પડી. કયા સમયે કયું બિહેવિયર આપે છે, એનો મતલબ શું હોઈ શકે, એ પણ ધીમે ધીમે સમજતો થયો. જેમ આપણા માણસોમાં ઇમોશન્સ લાગણી હોય છે, એમ પ્રાણીઓમાં પણ ઇમોશન્સ લાગણી હોય છે. માણસો કહીને દર્શાવી શકે છે, પણ એનિમલ્સ કહીને દર્શાવી નથી શકતા, તો એ એમની બોડી લેંગ્વેજથી એ દર્શાવવાનો પ્રયત્ન કરે છે. અને મેં એ બહુ ઝીણવટથી એને અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો, અને એ જ હું મારા ફોટોગ્રાફીમાં કેવી રીતે દર્શાવી શકું અને લોકો સુધી એક્સપ્રેશન્સ પહોંચાડી શકું, એના માટે મેં આટલા વર્ષોથી જે ફોટોગ્રાફી કરી, અને એમાંથી અલગ અલગ ટાઈપના જે 96 એક્સપ્રેશન્સ છે એ આ પુસ્તકમાં પ્રિન્ટ કરવામાં આવ્યા છે. તો આ જે લાઇન્સના ફોટોઝ તમે પાડ્યા છે, તો કેટલા વર્ષનો અનુભવ મારે આ પુસ્તક છાપવા માટે જે ફોટોગ્રાફની જરૂર પડી એ છેલ્લા 12 વર્ષની મહેનત છે. છેલ્લા 12 વર્ષ કન્ટિન્યુઅસ હું સાસણગીરમાં જઈને ફોટોગ્રાફી કરું છું, અને લાયન પર અભ્યાસ કરું છું, એમની લાઈફસ્ટાઈલ સમજવાની કોશિશ કરું છું, અને આ નેવર એન્ડિંગ પ્રોસેસ છે. હજી પણ હું વર્ષ જતો રહીશ, અને ભરપૂર પ્રયત્નો કરીશ કે એમની લાઈફસ્ટાઈલને હું વધારે સારી રીતે સમજી શકું, એમના બિહેવિયરને વધારે સારી રીતે હું સમજી શકું. બાય ગોડ્સ ગ્રેસ, કુદરતની કૃપાથી અને બધા વડીલોની કૃપાથી, મા બાપની કૃપાથી, સ્વજનોની કૃપાથી આ મારા જીવનનો બહુ જ મહત્ત્વનો દિવસ છે આજે. અને મારા જીવનની પહેલી પુસ્તક આજે લોન્ચ થવા જઈ રહી છે, જે એક ફોટો બુક છે, સ્ટોરીવાળી બુક નથી. પણ જેમ મેં પહેલાં કીધું એમ કે આમાં 96 પોર્ટ્રેટ્સ આવરી લેવામાં આવે છે, 96 ડિફરન્ટ એક્સપ્રેશન્સવાળા ફોટોગ્રાફ્સ છે, એટલે આ ખાલી એક ફોટો બુક છે. હાલ જે આ ઇવેન્ટ રાખવામાં આવી હતી તેનો મુખ્ય હેતુ જે લાયન્સ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી રોહન ત્રિવેદી કામગીરી કરી રહ્યા છે, અને તેમણે ભવિષ્યમાં પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે તેઓ આ નિરંતર આવી રીતે લાયન્સની લાઈફ વિશે આવી જ રીતે વર્ક કરતા રહે. અને તેમણે બીજો એક સબ્જેક્ટ જે લેપર્ડ ઉપર પણ કામ કરવાની વાત જણાવી છે. અને એટલું જ નહીં, આમાં અનુભવી કેમેરામેન ફોટોગ્રાફર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેમણે પણ પોતાના અનુભવો જણાવ્યા છે. અને ખરેખર ફોટોગ્રાફી શું કહેવાય, આજે આપણે કોઈ પણ એક્ઝિબિશનમાં જતા હોઈએ છીએ તો આપણે એક સામાન્ય રીતે એ ફોટોગ્રાફ્સને નિહાળતા હોઈએ, પરંતુ એ ફોટોગ્રાફર એ ફોટો લેવા માટે કેટલી મહેનત કરતો હોય છે, કેટલો સંઘર્ષ એને લાગતો હોય છે, એને લઈને પણ તેમણે માહિતી આપી હતી. મારું નામ ભરત ગાંધી છે.
હું 1981થી ફોટોગ્રાફી જોડે સંકળાયેલો છું અને મોરારી બાપુની 1981ની કથાથી મેં મારી ફોટોગ્રાફીની શરૂઆત કરી અને આજે 45 યર્સ આ લાઈનમાં છે. અને હું જુદા મેં ઘણા પિક્ટોરિયલ કર્યું, ઘણા વેડિંગ ફોટોગ્રાફર, અને અત્યારે પણ હું ને મારો સન બંને વેડિંગ ફોટોગ્રાફર તરીકે છે અને કોર્પોરેટ ફોટોગ્રાફરમાં છીએ. મેં 2003થી 2013 બધા વાઇબ્રન્ટમાં અમે ઓફિશિયલ ફોટોગ્રાફર હતા અને મારો સન મોદી સાહેબ જોડે 6 કન્ટ્રી એઝ અ ફોટોગ્રાફર ચાર્ટરમાં જ રહે. વાઇલ્ડ લાઈફ બહુ રેર માણસો એ ફોટોગ્રાફી કરી શકે છે કે એની અંદર જે કેપ્ચર કરવાનું હોય છે ને એ સ્ટેડી નથી હોતું. ગમે ત્યારે કંઈક આવે ને એને માટે ઘણીવાર તો કલાકો સુધી તમારે બેસી રહેવું પડે. મારા એક મિત્રને એક સામરૂગની ફોટોગ્રાફી લેવી હતી, તેને 3 કલાકે બેસી રહ્યો ત્યારે એને સામરૂગ મળ્યું. એટલે આ પણ બહુ સારું છે અને આજનું એક્ઝિબિશન પણ બહુ સારી રીતે રહેશે. અને નવજીવન તમારા માધ્યમ તરફથી મને જે બોલવાનો આપ્યો અવસર એ માટે હું આભારી છું. ફોટોગ્રાફી કેટલી ઇમ્પોર્ટન્ટ હોય, કેમ કે સામાન્ય રીતે તો લોકો માત્ર એને ફોટો સમજતા હોય, પરંતુ એક ફોટોગ્રાફરમાં એ ફોટો પાછળની ફિલિંગ્સ હોય, એના એક્સપ્રેશન હોય, ઘણી બધી વસ્તુ વર્ક કરતી હોય છે. તો આ ફોટોગ્રાફીને કઈ રીતે જોઈશું? ફોટોગ્રાફી એક છે ને લાઈફ ટાઈમ મેમરી છે અને એ એવું છે કે આજે પણ એવું થાય કે આપણે ધારો કે મેં અમદાવાદમાં અમિતાભ બચ્ચનથી માંડી ને અમજદ ખાનની ને બધા ક્રિકેટ રમવા આવેલા એના બધા પિક્ચર્સ ને બધું મેં આજે જો અમને છૂટા પાડતો હતો ત્યારે આપણને જે જૂનો જમાનો યાદ આવી ગયો કે ના આવું હતું. અને બીજું ફોટોગ્રાફી આપણા ફેમિલી ગ્રાઉન્ડમાં જોઈએ ને તો આજે આપણે ધારો કે મારા લગ્નના ફોટા છે મને ગમે નહીં, પણ મારી જે થર્ડ જનરેશન છે, જે મારી ત્રીજી પેઢી છે ને એને એમ થાય કે ઓ દાદા આવા હતા, આ તો કંઈક જુદું જ છે એમ. અને ટેકનોલોજી આજે મારી ઓફિસમાં મારી પાસે 100 કેમેરા ઓલ્ડ છે કે જેનું આજે વેલ્યુ બહુ છે. અને મારા ફાધર ગાંધીજી જોડે રહેતા હતા તો મારી પાસે આજે 600 ગાંધીજીના પુસ્તકો છે. પણ એ બધું જ્યારે વાંચીને એ બધું જે જૂનું જમાનાનું જોઈએ ને તો આપણને બહુ એક આનંદ આવે. અને આજે નવું જનરેશન હવે બહુ હાઈટેક થઈ ગયું છે અને ફોટોગ્રાફીમાં બહુ આગળ છે. હું પણ છેલ્લા 4 વર્ષથી રેગ્યુલર બધા જ એમાં કરું છું. પણ ફોટોગ્રાફી એક એવો છે કે એક ફોટોગ્રાફર ને ડૉક્ટર બે જ એવા છે કે જેને બધા લોકો કન્વિન્સ કરે અને ફોટોગ્રાફીની એક જ મુમેન્ટ વર્ષો સુધી જે રહે ને. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.